વાગ્યા છે 10 ને હું હજુ જાગી છું. જાગીને બહાર આવી ત્યાં ભૂરી ઘરમાં કોઈ છે ને, ગટુ નીચે રમવાનું છે. ભૂરી આવી છે ટમેટું લેવા, તો આપણે ટમેટું દઈ દઈ. ઠંડુ છે ને એટલે ખાય નહીં, હજી થોડું પૂરું થઈ જાય ને પછી લઈને વહી જાય. લઈને વહી જજે બો. તો વાગ્યા છે 10:15 હું બેસી ગઈ છું નાસ્તો કરવા. છું ચા, ભાખરી, અથાણું અને મમ્મી ચડાવે છે વાસણ. ગટુ નીચે રમે છે. કાંઈ નહીં, ચલો પેલા નાસ્તો કરી લો પછી કામ કરી લો. અમારા બેન નીચે રમીને આવી ગયા છે. મમ્મી કચરા પોતાની આ કરી નાખ્યા. અમારે અહીંયા બેડશીટ પાથરતી હતી આવી ગઈ. જો હું છે ને હું હે ન્યા છે એ ઘરે વઈ જાગે. એને કબૂતર છે ને એટલે એને અહીંયા નથી ઊભું રહે. વારે વારે કે ખોલો એને ખાવું છે. હું બેન હે નાઈ છે ઓન વા માથામાં નાઈ છે ઓન બોય. જોઈએ ને યાર વાત પેરાત કરશે નથી. હાલો હું કામ કરું, મારે જવાનું છે હોસ્પિટલ. હજુ વૈશાલી પાસે ગટુ લઈને જવાની છે. તો કંઈ નહીં, ચલો આપણે ફટાફટ કામ ફિનિશ કરીને રેડી થઈ જાય. જોઈએ રાડે રાડ થઈ હોસ્પિટલે જવા રેડી થઈ ગયા હતા. બટ મેં ફોન કર્યો તો એક નાના બાવને લઈ ગયા છે બીજા હોસ્પિટલે રસી મુકાવા. તો આવ આવી જાય પછી આપણે નિરાતના જશું. ગટુને નાહી ધોઈને તૈયાર કરી દીધું છે. હું પણ રેડી થઈ ગઈ છું ને મેં અહીંયા લગાવી છે દવા. અને સારું થતાં અને ડાઘ જતાં 1 મહિનો લાગે. એટલે આપણે રોજ દવા લગાવવાની છે. એટલે ફટાફટ સારું બી થઈ જાય, ઢૂંજાઈ બી જાય ને ઉપરની આ જે ચામડી છે ને જોઈ એકવાર નીકળી જશે. પછી નીચેની છે ને એમાં રિકવર આવશે. તો કાંઈ નહીં, ચલો કામ તો કાંઈ છે નહીં. કચરા પોતા વાસણ એટલું છે બધું થઈ ગયું છે. પપ્પા ન્યૂઝ જોવે છે, મમ્મી બેઠી છે બહાર ગટુ પાસે અને ગટુ બી કાર્ટૂન જોવે છે. તો હવે રસોઈ બનાવવાની છે પણ વાર છે, હજુ 11 વાગે છે. હા શું છે? મમ્માનું છે. કોનું છે? શું છે? જો ભાઈ ગઈ. ક્યાં જવું છે બેન? ઈ કોણ છે તાર પાસે? કોનું ટેડી છે? હોસ્પિટલે મારો બેબીનો જન્મ અહીંયા જ થયો હતો. એને આ જેકેટ હટાવીને પછી એને જ લઈને આવું છું. તો જાય ગતું તું નાનું પાવ અહીંયા છું તું. તને અહીંથી લઈ ગયા હતા અમે હોસ્પિટલમાં. મજા જો હુટું છે બાબુને કે ખાધું પૂછતો ખરી. એ કોનું આલાસ? આ બાવને કે ખાધું. સમજો ભાવ કેવું હોય તો સમજો દીકા. હા કેમ હોય એ હાલામ તારે નથી. તમે બાવને રમણ લીધું છે. અમારી બેનને શરદી થઈ ગઈ, મજા નથી. દીકા રહેતું નહોતું તો હવે અમે જઈએ છીએ ઘરે. કાં જવું છે દીકા? કાં જવું છે? હોય ગાંઠિયા જ ખાહે. બીજું હું લેવું છે? કાંઈ લેવું છે? શું ખાવું? આ હું આ બિસ્કિટ હશે. બિસ્કિટ ખાવું? હા લઈ દો. તો અત્યારે હવે અમે જઈએ છીએ ઘરે. બાવે અહીંયા નમકીન હતું ત્યાંથી બિસ્કિટ, વેફર, ગાંઠિયા એવું બધું લેવું રહેવું છે. તો ઘરે જાઉં દીકા? ક્યાં જાઉં? હોય તો અમે હોસ્પિટલેથી ઘરે આવી ગયા છે અને ગડ્ડુ રમે છે. રસોઈ બી બની ગઈ છે, કામ બી થઈ ગયું છે. તો પછી આપણે થોડીક વાર પછી ખાઈ લઈએ, કેમ કે તડકાના આવ્યા એટલે આમ મજા ન આવે ખાવાની. તો કાંઈ નહીં, ચલો થોડીક વાર આરામ કરી ગટ્ટુને રમાડીએ પછી આપણે ખાઈ લઈએ. જો ક્યાં બે ગયું છે એને. જ્યાં બેહવું હોય ને બેહવું જ હોય. કબાટમાં બે ગયું. આ શું છે? મેં સવારે રાતે ફ્રીજમાં મૂકી દીધું હતું. તો બહાર શું કામ મૂકી હતી? શેનું શાક બનાવ્યું? પછી ખાઈ લઈ હું.
તો વાગ્યો છે 1:30 ને મારું ગટું સૂઈ ગયું છે. મમ્મી પપ્પાએ જમી લીધું છે. મારે એકને જ જમવાનું બાકી હતું તો જમવાનું લઈ આવી છું. જો કળી ડુંગળી કળી ડુંગળી નથી, કળી ટમેટાની સબ્જી છે. આ પપ્પાએ કંઈક ચટણી બનાવી છે મસ્ત મસ્ત કેરીની ને એની. તો આપણે એ ખાઈએ. ભૂંગળા છે, રોટી, છાશ અને ખાઈને સૂઈ જાય કેમ કે માથું દુખે છે બહુ. સવારમાં બી જાગી નહોતી, ડાયરેક્ટ 10 વાગે જાગી હતી હું. ક્યારે સૂતી ક્યારે જાગી મને કાંઈ યાદ બી નહોતું કેમ કે આ મગજ છે ને આમ ફરવા જ લાગી. ખબર નહીં કે એક તો ગળું દુખે છે ને એમાંય ત્યાં માથું આજ બહુ દુખે. ખબર નહીં તબિયત ખરાબ થશે કે એને હરીની બી થઈ ગઈ છે. એને બી સવારે વોમિટિંગ થઈ ગયું હતું પણ તો બી કામે ગયા. મને નહોતું કીધું કે મને વોમિટિંગ થઈ ગયું હતું. મને એમ કહીને ગયા કે હું જાઉં છું. નીચે ગયા પછી વોમિટિંગ થયું. અત્યારે ફોન કર્યો ને ત્યારે મને ખબર પડી કે એને વોમિટિંગ થયું હતું. કંઈ નહીં, ચલો દવા તો એ લેતા નથી માચા. કંઈક કરશું, કંઈક ઉપાય કરશું જે ફટ સારું થઈ જાય. મારા બેન જો ઉઠી ગયા નીંદરમાં પાપા પાપા કરતા હતા. આ પાપા છે, આ મમ્મા છે. જો હું બેન હે મમ્મા છે, પાપા છે. બેન હું ખાવશો, હું ખાશો માવશે. દાદા ક્યાં છે? તો વાગ્યા છે 6 ને હું બનાવું છું ચા કેમ કે હું હમણાં જાગી છું. સૂઈ ગઈ હતી 5 વાગે કેમ કે માથું બહુ દુખે છે અને ગટું બપોર આખું સુવા નથી દીધું. નથી સૂતી એટલે સૂતી હતી અડધી કલાક, વધારે કંઈ સૂવે નહીં અમારા બેન. તો ચા બનાવીને પી લો એટલે માથું થોડું ઉતરી જાય અને મૂડ ફ્રેશ થઈ જાય. જો ચા બને છે, કંઈ નહીં, ચલો આપણે ચા પી લઈએ. તો મારી ચા બની ગઈ છે. જો અને ગટુ મને શું કરે છે? શું કરે છે ગટુ? હું કરતું તું મમ્માને? હું કરતી જોઈ બેન રમે છે. તું ચા પી લે. જોયું કેવું નખરા કરે છે, એકલું રમે ફ્રેન્ડનું. બાને ટાટા કરો, બાન ટાટા કરી દો. તો વાગ્યા છે 6:30. મમ્મી ગઈ માર્કેટમાં ગટુને લઈને અને એને ગાર્ડનમાં રમાડવા બી. પવન બહુ મસ્ત આવે છે અત્યારે. પંખાની બી જરૂર નથી, ગરમી બી નથી થતી. બહુ જ પવન આવે છે. કચરું કાઢું છું ને તો ઉડી જાય છે. અને વ્યૂ જો ઇવનિંગ વેવ છે ને મસ્ત એકદમ. તો કંઈ નહીં, ચલો આપણે કચરું કાઢી નાખીએ કેમ કે બેન નથી તો કચરું કઢાઈ જાય. બીજું કંઈ કામ છે ને અને થોડો ઘણો વિડીયો બી એડિટિંગ કરી નાખીએ અને કંઈક વિડીયો એકાદો અપલોડ કરવાનો છે યુટ્યુબમાં શોર્ટ વિડીયો. તો ચલો પણ જો કોણ આવ્યું છે? પાપા આવ્યા ને? હગી કદે પાપા ને. હાલો વયા જાય, આપણે બધાય વયા જાય. હાલો વહી જાઓ, મમ્મા વહી જાય. હો વાગ્યા છે 7:30. મારો ચેવડો ખાલી થઈ ગયો છે તો હું ચેવડો બનાવું છું. જો તેલ થઈ ગયું છે ગરમ, એમાં પૌવા નાખી દઉં, ફ્રાય કરી નાખું. આવી ગયા છે પણ ગયા છે નાવા ને બધું રમે છે. મારો ચેવડો બની ગયો છે. હવે ખીચડી બનાવવાની છે. જો ચેવડો બની ગયો છે. આમાં ચણાની દાળ, દૂધ ગરમ કર્યું. ચણાની દાળને દૂધી કરવાનું. બટાકાનું શાક બનાવવાનું, ચણાની દાળ, દૂધી અને ખીચડી, રોટલી અને રોટલું એટલું બનાવવાનું. તો ચલો આપણે કશે બનાવવા માંડી. ગટુ ચો બેઠું. હાય વાગ્યા છે 9 ને અમે બેસી ગયા છીએ જમવામાં. બનાવ્યું છે બટેકાનું શાક અને ખીચડી. જો અને મિક્સ કરી નાખ્યું છે બધું. જો દાળ ભાત કરી નાખ્યા તમે હે ને? બટેટાનું શાક ને ખીચડી ને એને દાળ ભાત કરી નાખ્યા. હવે ખાય દાળ ભાત કરી. હલો ખાઓ ને. તો કેટલુંક મિક્સ કરવાનું પછી? બોલો જુબા કેસરી બોલો. તમારી એ તો બહુ કરી. તમે મચ્છર ખાતા હતા ગામેલા? હાલો મોડું થાય છે. જાગે એને તો સાલું જ રહે.
એક મચ્છર જો આ બે આ મારી બાઈ આની બાઈ બે ભૂખડ બાઈ ભેગી થઈ ગઈ છે. કેટલા 2 જણા વચ્ચે 2 મગાવ્યા. હું તો એડોય ન આમ એડોય ને પેલું હે આઈડા નથી પણ ખાઈ લેહો હે ને ખોટું બોલે હાવ ખોટું બોલે. હું કેટલો સારો માણસ ડાયો માણસ ખબર હું ઘરે ખાઈને આવું અહીંયા ખાવા આવી મેં ઘરે ખસરો કરાવે ખસરો. મેં ઘરે ખાધું હો ખીચડી શાક. હા જો તું અહીંયા બે ગઈ પરોઠી વાળી મંગળભાઈ તમને ખાવા થોડું ભૂખડ કીધું મેં. નહીં મારે નથી ખાવું. હું બેઠા દહીં ખાઉં. મને ચીઝ વાળાથી ઓલો થાય છે. ખોટું બોલો આ ગાડી ખાય આ દહીં વાળું ડાયટિંગ કરે છે. દહીંનું ડાયટિંગ આલ્યો ઠરી અરે કેમ હવે આ બંધ થાય ને વિડિયો પછી ખાવ. હા કેમ વિડિયો માં એમ કીધું હું નથી ખાવા આવ્યો મોટો સાકી તો કેવો સાકી લે. ટેસ્ટ કરી લો. વાગ્યા છે 12:15 ને અમે અહીંયા આવ્યા છીએ સીતાનગરના બ્રિજ ઉપર. મેં એમ કીધું કે મને છે ને ઓલો કયો છે બુર્જ ખલીફા જોવા જાવ છો મને બ્રિજ ઉપર ચડાવી દીધી. દેખાય મેં કીધું ને દુબઈ જાવ તો મને અહીંયા બ્રિજ ઉપર લઈને આવી ગયા. જોયું પુરાનું કામકાજ. દુબઈમાં કહું આ દુબઈ છે. હા સુરત ઈ તો દુબઈ કરતા સારું છે ભાઈ ને બુદ્ધિ ન હોય ત્યાં અહીંયા દુબઈ દેખાડે કે એટલે કાંઈ મારે સુરત કઈ કમ નથી હો દુબઈ થી. તો રોને પણ અહીંયા કોણ કે દુબઈ જવું અહીંયા હું તો ના જ પાડું છું. સુરતમાં જ રહું છું પણ ક્યારેક તો માણસને ફરવા જવું હોય ને ક્યાં ફરવા જવાય પણ પેલા બધા વિડીયો જોઈ લેવાય ફોનમાં બુર્જ ખલીફાના ને પછી આંટો મારી લેવાય સુરતમાં એટલે ખબર પડી જાય આપણે જઈએ હવે. તો વાગ્યો છે 1:45 ને જસ્ટ નામ અમે ઘરે આવ્યા છીએ. તો ચલો બહુ લેટ થઈ ગયું છે આવવામાં તો સુઈ જાય. આજનો વિડીયો સારો લાગ્યો તો લાઈક કમેન્ટ શેર કરજો. સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. કાલે ફરી મળીશું એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.